ગુજરાતની રાજનીતિમાં એકવાર ફરી ભીલ પ્રદેશનો મુદ્દો છે એ ધૂણ્યો છે। સવારથી જ ભીલ પ્રદેશના મુદ્દે અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો અસમંજસમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ બે દિગ્ગજ નેતા એક ભીલ પ્રદેશને સમર્થન કરતા હોય તેવું લાગી રહ્યું છે અને બીજા નેતા છે એ વિરોધ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ લોકો હવે મૂંઝવણમાં મુકાયા છે કે ભાજપના જ આ બંને દિગ્ગજ નેતા છે શા માટે એક વિચાર નથી ધરાવી શકતા અને અલગ અલગ ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે। વાત જાણે એમ છે કે ભીલ પ્રદેશનો મુદ્દો જ્યારે ફરી ધૂણ્યો છે ત્યારે કુબેર ડિંડોર દ્વારા આદિવાસીઓને ખાસ સંદેશો આપવામાં આવ્યો છે અને આ સંદેશામાં તેમણે ભીલ પ્રદેશના મુદ્દે પણ શાબ્દિક પ્રહારો કર્યા છે અને બીજી બાજુ તેમણે ચૈતર વસાવા પર પણ નિશાન સાધ્યું છે અને લીમખેડામાં આઈ લવ ભીલ પ્રદેશ નામના પોસ્ટર્સ છે ચોકમાં એ લખાણ છે એ લખવામાં આવ્યું છે જેનું અનાવરણ છે એ જશવંતસિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને એટલા માટે જ ત્યાં દાહોદમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે જસવંતભાઈ તો ભીલ પ્રદેશને સમર્થન આપી રહ્યા છે। ત્યારે હવે પબ્લિક છે મૂંઝવણમાં મુકાઈ ગઈ છે કારણ કે કુબેર ડિંડોર દ્વારા કંઈક અલગ જ શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ આ ચોકનું અનાવરણ જ્યારે કરવામાં આવ્યું છે અને જેમાં લખવામાં આવ્યું હતું કે આઈ લવ ભીલ પ્રદેશ જેને લઈને હવે રાજનીતિમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે કુબેર ડિંડોર દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું હતું ત્યાંની શું ઝલક હતી લીમખેડાની એની કરીશું આપણે આ રિપોર્ટમાં વાત। દાહોદના લીમખેડામાં ભીલ પ્રદેશ લખવામાં આવ્યું છે જે હાલ ચર્ચાનો વિષય છે। વાત એમ છે કે ભગવાન બિરસા મુંડાની મૂર્તિ આગળ આ લેખ લખવામાં આવ્યું છે। સર્કલની દિવાલ પર લખાયું છે આઈ લવ ભીલ પ્રદેશ। સાંસદ જશવંતસિંહ ભાભોરે મૂર્તિનું અનાવરણ કર્યું। સર્કલ ઉપર ભીલ પ્રદેશ લખાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે। રાજ્યમાં ભીલ પ્રદેશનો મુદ્દો જોર પકડી રહ્યો છે તેવામાં લીમખેડામાં સર્કલની દિવાલ પર લખેલું આઈ લવ ભીલ પ્રદેશ ચર્ચાનો વિષય છે। એક બાજુ મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માંગ સાથે શાબ્દિક પ્રહારો કર્યા હતા ત્યારે બીજી તરફ ભાજપના જ સાંસદ ભીલ પ્રદેશનું સમર્થન કરતા હોય તેવું સામે આવી રહ્યું છે। સર્કલ ઉપર ભીલ પ્રદેશ લખેલું જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડી છે। લીમખેડામાં ભગવાન બિરસા મુંડાની મૂર્તિ આગળ ભીલ પ્રદેશ લખવામાં આવ્યું છે અને જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરે મૂર્તિનું અનાવરણ કર્યું। સર્કલની દિવાલ પર આઈ લવ ભીલ પ્રદેશ લેખ લખાતા લોકો હવે કહી રહ્યા છે કે ભાજપના નેતા જ લાગી રહ્યું છે કે અડીખમ નથી અને આમને સામને છે। ત્યારે સવાલ થાય છે કે શું સાંસદ જશવંતસિંહ ભાભોર ભીલ પ્રદેશને સમર્થન કરી રહ્યા છે? એક તરફ ભાજપના મંત્રી ભીલ પ્રદેશની માંગ સામે બાયો ચડાવી રહ્યા છે ત્યારે સાંસદ જશવંતસિંહ ભાભોર ભીલ પ્રદેશને સમર્થન કરતા હોય તેવું લાગી રહ્યું છે। પંચમહાલમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના મંત્રીએ એટલે કે કુબેરભાઈ ડિંડોરે શાબ્દિક પ્રહારો કર્યા હતા। મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માંગ સામે શાબ્દિક પ્રહારો કર્યા ત્યારે બીજી તરફ ભાજપના જ સાંસદ ભીલ પ્રદેશનું સમર્થન કરતા હોય તેવું સામે આવતા લોકો અસમંજસમાં મુકાયા છે। અનાવરણ બાદ આપ અને આદિવાસી સમાજે સાંસદ અને ધારાસભ્યના નામની તકતીનો પણ વિરોધ કર્યો છે તેવી પણ વાત સામે આવી। ત્યારે મંત્રી કુબેર ડિંડોર દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું હતું જેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે સાંભળીએ। અહીંયા કેટલાક લોકો આ ભીલ પ્રદેશમાં ઝંડા લઈને નીકળ્યા રસ્તામાં આપો ગયા અહીંયા મને મળ્યા જે નરેટિવ ફેલાવવામાં ભીલ પ્રદેશ એટલે પેલો રાજકુમાર રોજ એમ કે કઈ ભીલ પ્રદેશ માંગીને અમે વાસોડા રાજ્ય મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો અલગ આટલા બધા ભેગા કરીને 800 કિલોમીટરનો એરિયાનું બતાવી કે આનો રાજધાની અમે બનાવીશું વાસોડા लोग डोडियार मध्य प्रदेश में रैली काढी के અમે ભીલ પ્રદેશની સ્થાપના કરીને જાંબુઆમાં અમે રાજધાની બનાવવા માંગીએ। આ બાજુ પેલા આપણા ચૈતર વસાવાને એ પાછા અહીંયા આયોજન કરીને કે અહીંયા કેવડિયામાં રાજધાની બનાવીશું। એટલે તમે બધા ભેગા અલગતાવાદ નકલવાદ પેલા જાગલતાવાદ ફેલાવનારા લોકો જ્ઞાતિવાદ ફેલાવનારા લોકો આદિવાસી સમાજને પ્રભાવિત કરનારા લોકો તમારી વાતમાં તથ્ય છે ખરું તમે સમજો બધા પોતપોતાની રાજનીતિ ચમકાવવા માટે પોતપોતાને રાજકારણમાં ટકી રહેવા માટેના પેતરા લોકો કરી રહ્યા। મહત્વનું છે કે આદિવાસી સમાજે ભીલ પ્રદેશ નામના નવા રાજ્ય રચવાની માંગણી કરી હતી જેને રાજ્ય સરકારે પહેલા જ ફગાવી દીધી છે। ત્યારે ફરી એકવાર
નવા રાજ્યોની માંગણીનો સૂર રેલાયો છે તેવું લાગી રહ્યું છે અને આ પહેલાં નર્મદા જિલ્લાને ભીલ પ્રદેશ બનાવવા માટેનું ભૂત ધૂણ્યું હતું. આ રજૂઆત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત 2024માં કરી હતી. તે સમયે ચૈતર વસાવાએ કહ્યું હતું કે આવનારા સમયમાં દેશનું અલગ 29મું રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત હવે વિશાળ સંગઠન બનાવવા આમ આદમી પાર્ટી તૈયાર હતી. તે સમયે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને કેવડિયાને તેની રાજધાની બનાવીશું. આ નિવેદન અગાઉ ચૈતર વસાવા, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તેઓ કહી ચૂક્યા છે. તો ભીલ પ્રદેશના મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.